રાજકારણ શું એ માત્ર ચહેરાઓનો ખેલ છે કે પછી એનાથી કંઈક વધુ ઊંડું છે? અમારું માનવું છે કે રાજકારણ એ શાસન માટેની એક ડેટા એન્જિનિયરિંગ સમસ્યા છે. આજે આપણે માતર મત વિસ્તારના રાજકીય ધબકારાને આ જ દૃષ્ટિકોણથી સમજીશું. તો ચાલો આપણી આ સફરનો નકશો જોઈ લઈએ. આપણે આ 6 મુદ્દાઓ પર વાત કરીશું, જે આપણને જમીની હકીકતથી શરૂ કરીને ભવિષ્યના જનાદેશ સુધી લઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ માતરની જમીની હકીકતથી, કારણ કે કોઈપણ રાજકીય વિશ્લેષણનો પાયો ત્યાંના લોકો, તેમની આજીવિકા અને તેમની અપેક્ષાઓને સમજવામાં જ રહેલો છે. આપણી નજર છે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા માતર વિધાનસભા વિસ્તાર પર. આ એ જગ્યા છે જ્યાં 2002થી એક જ પક્ષનું શાસન છે. આટલો લાંબો સમય ઘણું બધું કહી જાય છે. હવે આ આંકડા જુઓ, એક સ્પષ્ટ વાર્તા કહી રહ્યા છે. ભાજપની પકડ સતત મજબૂત રહી છે અને છેલ્લા 7 ઇલેક્શનથી કોંગ્રેસ અહીં જીતી નથી શકી. આ એક લાંબા ગાળાનો ટ્રેન્ડ છે, એક પેટર્ન છે. અને રસપ્રદ વાત એ છે કે અહીંના લોકો રાજકારણથી દૂર નથી. 70થી 75% મતદાન. એનો મતલબ એ છે કે લોકો સક્રિય છે, તેમને ફરક પડે છે. આ મતદારો ઉદાસીન નથી. તો આ બધી માહિતી પછી હવે આપણે આપણા મુખ્ય સવાલ પર આવીએ છીએ. 2017 અને 2022 આ 2 ચૂંટણીઓ વચ્ચે એવું તે શું બદલાયું કે પરિણામોમાં આટલો મોટો ફેરફાર આવી ગયો? 2017ની વાત કરીએ તો જીત અને હાર વચ્ચેનું અંતર કેટલું હતું? માત્ર 2406 વોટ. એકદમ પાતળી ભેદરેખા. એનું મતલબ કે બેઠક જીતી શકાય એવી હતી, કાંટેકી ટક્કર હતી, બિલકુલ. અને હવે 2022 જુઓ, આ આંકડો વધીને સીધો 15,851 થઈ ગયો. આ કોઈ નાનો મોટો ઉછાળો નથી. આ એક સ્પષ્ટ સંકેત છે કે સમર્થન એક તરફી થઈ ગયું. આ ચાર્ટ પર નજર નાખો. આ તફાવત કેટલો મોટો છે તે સ્પષ્ટ દેખાય છે. આપણો મુખ્ય સવાલ આ જ છે, આટલું મોટું પરિવર્તન કેવી રીતે આવ્યું? આની પાછળ શું કારણો હતા? તો મુખ્ય પ્રશ્ન એ જ છે કે આ 5 વર્ષમાં શું થયું? આ સવાલનો જવાબ જ આપણને આગળનો રસ્તો બતાવશે. હવે આપણે શું થયું થી આગળ વધીને શા માટે થયું એ સમજીશું. યાદ રાખજો, આ કોઈ વ્યક્તિગત વિશ્લેષણ નથી, આ એક સિસ્ટમનું નિદાન છે. ચાલો આ સ્વોટ એનાલિસિસ જોઈએ, એટલે કે તાકાત, નબળાઈ, તક અને ખતરો. ઉમેદવારની છબી સારી હતી, એ તેમની તાકાત હતી, પણ નબળું સંગઠન અને સંસાધનોની કમી એ એક મોટી નબળાઈ હતી. આ એક સિસ્ટમ સામેની લડાઈ હતી, કોઈ એક વ્યક્તિની નહીં. અને આ જ વાત આપણને લોકશાહીના એક પાયાના મૂલ્ય પર લઈ આવે છે. જાહેર જીવનમાં દરેક શબ્દનું વજન હોય છે. એ સત્ય અને દરેક નાગરિકના સન્માન પર આધારિત હોવો જોઈએ. આનાથી જ લોકોમાં વિશ્વાસ બને છે. રાજકીય તકો ક્યાંથી ઊભી થાય છે? લોકોની સમસ્યાઓમાંથી. ખેડૂતોની તકલીફ હોય, યુવાનોમાં બેરોજગારી હોય. આ માત્ર મુદ્દાઓ નથી, આ લોકોના જીવનની હકીકત છે, એમના પરિવારના ભવિષ્યનો સવાલ છે. ચાલો હવે થોડું વધુ ઊંડા ઉતરીએ અને લાંબા ગાળાના ટ્રેન્ડ્સને સમજીએ. આ મતવિસ્તારની રાજકીય જમીનની પેટર્ન કેવી રહી છે એને ફોરેન્સિક દ્રષ્ટિથી જોઈએ. આ ટાઈમલાઈન જુઓ. 2002થી ભાજપનો દબદબો સ્પષ્ટ દેખાય છે, પણ 2017નું પરિણામ એક અસાધારણ ક્ષણ હતી. એણે બતાવ્યું કે પરિવર્તન શક્ય છે. જમીન બદલાઈ રહી હતી. તો 2017 અને 2022 વચ્ચેનો સૌથી મોટો ફેરફાર શું હતો? 2017માં પાટીદાર અનામત આંદોલનની ઊર્જા ચરમસીમાએ હતી. એણે રાજકીય હવા બદલી નાખી હતી. પણ 2022 આવતા આવતા ઈડબ્લ્યુએસ કોટા અને નેતૃત્વમાં થયેલા ફેરફારોને કારણે એ આંદોલનની અસર ઓછી થઈ ગઈ. આ એક નિર્ણાયક પરિબળ હતું. તો હવે નિદાન પૂરું થયું. હવે વાત કરીએ ઉપચારની. અને આ કોઈ ચૂંટણી જીતવાની ટિપ્સ નથી. આ વધુ સારા શાસન માટેની એક નક્કર, કાર્યક્ષમ યોજના છે. અમે આને TWI ફ્રેમવર્ક કહીએ છીએ, એટલે કે ટ્રસ્ટ, વિશ્વાસ, વર્ક, કાર્ય અને ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ. ઉમેદવાર પર લોકોનો વિશ્વાસ તો છે, પણ જમીન પર કાર્ય અને લોકોમાં પ્રભાવ વધારવાની ખૂબ જરૂર છે. અને એ માત્ર ભાષણથી નહીં, પણ નક્કર કામ કરીને શક્ય બનશે. આ રહી 90 દિવસની એક સ્પષ્ટ રણનીતિ. અને એની શરૂઆત ક્યાંથી થાય છે? લોકોની વાત સાંભળવાથી. પહેલા લોકોની સમસ્યાઓ સમજો, પછી એના આધારે તમારો અવાજ બુલંદ કરો. આ જ સાચો રસ્તો છે. આજના જમાનામાં ડિજિટલ સાધનો જરૂરી છે,
પણ એનો ઉપયોગ માત્ર પ્રચાર માટે નહીં, વિશ્વાસ બનાવવા માટે થવો જોઈએ. જેમ કે નાના સમુદાયો સાથે જોડાવું અને સૌથી અગત્યનું, ખોટી માહિતી અને અફવાઓનો સામનો કરવા માટે એક ફેક્ટ ચેક સિસ્ટમ ઊભી કરવી. અને જ્યારે આપણે ડિજિટલ દુનિયાની વાત કરતા હોઈએ ત્યારે આપણે આપણી જવાબદારી ભૂલી ન શકીએ. લોકોની ગોપનીયતા અને તેમની સંમતિ એ માત્ર કાયદાકીય જરૂરિયાત નથી, એ તો લોકોએ આપણા પર જે વિશ્વાસ મૂક્યો છે તેનું માપ છે. તો ચાલો હવે આપણે આખી વાતને સારાંશમાં સમજીએ. આ વિશ્લેષણમાંથી આપણે શું શીખ્યા અને મતવિસ્તારના ભવિષ્ય માટેનો માર્ગ કેવો હોઈ શકે છે? આખું વિશ્લેષણ એક જ વાત કહે છે: રાજકારણમાં જીત નસીબથી નથી મળતી, એ યોગ્ય રણનીતિ, સખત મહેનત અને લોકોનો વિશ્વાસ જીતીને મળે છે. ધીરજપૂર્વકનું સંગઠન અને લોકોની સમસ્યાઓનું સમાધાન કરવું એ જ વિજયનો સાચો માર્ગ છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હોય તો blueprintstrategies.ai ના mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800 420 1602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.